મહેસાણાના મંડાલી નજીક મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભિક્ષાવૃત્તિ કરતી મનોદિવ્યાંગ યુવતીની સ્થિતિનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બિહારી એક યુવકે ઝાડીમાં ઢસડીને યુવતી સાથે બળજબરી કરી હતી। રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકની નજર પડતા આ ભાંડો ફૂટ્યો હતો। બાઇક ચાલક જોઈ જતા આરોપી ફરાર થયો હતો। ઝાડીમાં ઢસડતા ઇજાગ્રસ્ત થયેલી યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે। મહેસાણાની આ ઘટના સામે આવી છે। મહેસાણાના મંડાલી નજીક મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। ભિક્ષાવૃત્તિ કરતી મનોદિવ્યાંગ યુવતીની સ્થિતિનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરાયો। બિહારી યુવકે ઝાડીમાં ઢસડીને યુવતી સાથે બળજબરી કરી હતી। રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકની નજર પડતા જ આ ભાંડો ફૂટ્યો હતો। બાઇક ચાલક જોઈ જતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સંવાદદાતા સુધીર જોડાયા છે। સુધીર, જણાવશો કે મહેસાણાની આ ઘટના છે। મંડાલી નજીક મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવતીનું આખરે મૃત્યુ નીપજ્યું છે। મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો। ઓનેસ્ટ હોટલ નજીક મહિલાનો શંકાસ્પદ બળાત્કાર કર્યો હોય એવું અજુગતું બન્યાની આશંકા અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। જી, આભાર।